सम्रायम् वक्रतुण्डमहाकाय वक्रतुण्डमहाकाय सूर्यकोटिसमप्रभ सूर्यकोटिसमप्रभ निर्विघ्नं कुरु मे देव निर्विघ्नं कुरु मे देव शुभकार्येषु सर्वदा शुभकार्येषु सर्वदा सरस्वती नमस्तुभ्यं सरस्वती नमस्तुभ्यं सरस्वतीतिरस्व છે सरस्वती नमस्तुभ्यं सरस्वती नमस्तुभ्यं सरस्वती નથી सरस्वती नमस्तुभ्यं તી અને ન સાથે આવવા જોઈએ હા હા सरस्वती नमस्तुभ्यं सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा सिद्धिर्भवतु मे सदा वागर्थाविव सम्पृक्तौ वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये 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 जगतः पितरौ वन्दे जगतः पितरौ वन्दे जगतः બીજા કોનું માઇક ચાલુ છે जगतः पितरौ वन्दे जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ पार्वती परमेश्वरौ येनाक्षरसमाम्नायम् येनाक्षरसमाम्नायम् समाम्नायम् अधिगम्य महेश्वरात् अधिगम्य महेश्वरात् अधिगम्य महेश्वरात् अधिगम्य महेश्वरात् कृत्स्नं व्याकरणं प्रोक्तम् कृत्स्नं व्याकरणं प्रोक्तम् कृत्स्नं व्याकरणं प्रोक्तम् कृत्स्नं व्याकरणं प्रोक्तम् कृत्स्नं છે ત્યાં કૃત્સ્રમ નથી સકાર છે સકાર कृत्स्रम् છે સકાર છે હા कृत्स्रम् કૃત્સ્ન ન છે ર નહીં રેફ નથી નકાર છે ઓકે હા 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 कृत्स्नं व्याकरणं प्रोक्तम् कृत्स्नं व्याकरणं प्रोक्तम् तस्मै पाणिनये नमः तस्मै पाणिनये नमः वाक्यकारं वररुचिं वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारञ्च पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम् प्रणतोऽस्मि मुनित्रयम् પછી કહું છું એનાક્ષરે થઈ ગયો ને रामो राजमणि रामो राजमणिः सदा विजयते रामो राजमणि सदा विजयते रामो राजमणिः सदा विजयते रामो राजमणिः सदा विजयते रामं रमेशं भजे रामं रमेशं भजे रामेणाभिहता निशाचरचमूः रामेणाभिहता निशाचरचमूः रामाय तस्मै नमः रामाय तस्मै नमः रामान्नास्ति परायणं परतरम्
रामाय रामानास्ति परायणं परतरं रामान् नास्ति परायणं परतरम् रामानास्ति परायणं परतरं ડબલ ન છે એટલે રામાન નાસ્તિ रामान्नास्ति પરાયણમ પરતરમ परायणं परतरं રામસ્ય દાસોऽસ્મ્યહम् रामस्य दासोऽस्म्यहम् રામે ચિત્તલયः સદા ભવતુ મે रामे चित्तलयः सदा भवतु मे ઓ રામ મામુત્તર भो राम मामुत्तर મહેશ્વર સૂત્ર બોલો ऐ उन् रुल् रुक् ए ओं ऐ औच् अयवरट् लण् यमङ्गणनं जभै गडदश् जबगडदश् खफ छठ थ चटतौ कपै श श सर हल इति माहेश्वराणि सूत्राणि આપણે જાણવાનું કે આ ચેન્ટિંગ નો ક્લાસ નથી એટલે પરફેક્ટ આવડતું હોય ચેન્ટિંગ તો આપણે કરવાનું પ્રેક્ટિસ કરવાની બરોબર હા એટલે બધાએ ખાસ ધ્યાન રાખવાનું કે ચેન્ટિંગ નો ક્લાસ હોય ને ત્યારે શીખીએ આપણે તો બરોબર છે અત્યારે ગ્રામર નો ક્લાસ છે એટલે પછી સમય આપણે આમાં વધારે છે બરોબર એટલે ના આવડતું હોય તો તમારા જે ટીચર હોય એની પાસે બરોબર શીખી લેવાનું અને હવે તો ઘણા ક્લાસ થયા છે એટલે બધાને આવડવું જોઈએ એવું હું અપેક્ષા રાખું ક્યાં ભૂલ થાય છે એ કોઈકને આપણે પૂછીએ તો આપણને બતાવે નહીં તો આપણે જાતે જ કરીએ અને પછી એવું થાય મને તો આવડી ગયું છે એટલે આપણે જાતે પરીક્ષા નહીં કરવાની પરીક્ષા હંમેશા બીજાની પાસે કરાવવાની ઓકે એટલે આ સમીબેનને ધ્યાનમાં રાખીને બધા બાકીના બીજા બધા જેને લાગુ પડે છે એને જાણવાનું ઓકે આપણે જોઈ રહ્યા હતા પરિભાષા સૂત્રો કેવી રીતે એનું અર્થઘટન કરવાનું અને એના બધા ઉદાહરણ જે છે એ આપણે જોઈ રહ્યા છીએ હવે આમાં કોઈને કોઈ પ્રશ્ન હોય તો પૂછો ઓકે પરિભાષા સૂત્ર આપણે જોઈએ તો સૌથી પહેલું આપણે જોયું હતું ષષ્ઠી સ્થાને યોગ એનો અર્થ કોણ કહેશે હાજી હિમાલીબેન ષષ્ઠી વિભક્તિ સ્થાની હોય એટલે કે ષષ્ઠીની જગ્યાએ જે કઈ ફેરફાર કરવાના હોય એ થાય ષષ્ઠી ક્યાં હોય સ્થાની પંચમી પછી અને સપ્તમી પહેલા ક્યાં હોય એ પંચમી વિભક્તિ પછી અને સપ્તમી વિભક્તિ પહેલા ઓકે વધારે સ્પષ્ટ રીતે બીજું કોણ કહેશે ષષ્ઠી વિભક્તિ ઓકે હું કહું સૂત્રમાં પ્રત્યાહારની ષષ્ઠી વિભક્તિ બરાબર ને ષષ્ઠી વિભક્તિ શેની હોય પ્રત્યાહારનો કોઈક ઉપયોગ કરેલો હોય અને પ્રત્યાહાર જે છે એ સૂત્રમાં હોય બરાબર ને સૂત્ર જે બન્યા છે એ સૂત્રમાં પ્રત્યાહારનો ઉપયોગ કરીને સૂત્ર બનાયા છે તો પ્રત્યાહારની ષષ્ઠી વિભક્તિ ખરું એટલે સૂત્રમાં જો ષષ્ઠી વિભક્તિ દર્શાવી હોય તો એની અંદર એ સ્થાનીને દર્શાવે છે હિમાલીબેન બરાબર ને ઓકે એના પછી છે સપ્તમી વિભક્તિ કોણ કહેશે જીગરભાઈ સપ્તમી વિભક્તિ એ ષષ્ઠી પછી હોય અને બેઝિકલી સપ્તમી વિભક્તિ જે હોય તે શું કહેવાય એના પછી ષષ્ઠી વિભક્તિના પછીના વર્ણને એ કરે એટલે
એને કેવી રીતે કહેવાય? બરોબર. ઓકે, ષષ્ઠી સ્થાની છે એ આપણને બધાને ખ્યાલ આવી ગયો. હવે સપ્તમી વિભક્તિ અને પંચમી વિભક્તિના સંદર્ભમાં એવું કહ્યું છે, જે કંઈ ષષ્ઠીના સ્થાને કાર્ય થાય છે, આદેશ આવે છે કે બીજું જે કંઈ થાય છે પરિવર્તન, તો એને આધારે સપ્તમી અને પંચમી કહી છે. એટલે સપ્તમી વિભક્તિની પૂર્વે કાર્ય થાય છે, પંચમી વિભક્તિની પછી કાર્ય થાય છે. ઓકે, એટલે સપ્તમી વિભક્તિ શું દર્શાવે છે? સપ્તમી વિભક્તિમાં જે કંઈ દર્શાવવામાં આવ્યું છે, તો એ સપ્તમી વિભક્તિ દ્વારા નિર્દેશ થાય છે કે કાર્ય એની પૂર્વેના શબ્દમાં, એની પૂર્વે જે કંઈ રહેલું છે સ્થાની, એમાં થાય છે. એટલે કાર્યને દર્શાવે છે. પંચમી વિભક્તિ શેને દર્શાવે છે? કે કાર્ય જે છે ક્યાં થાય છે? એના પછી થાય છે. ઓકે, પંચમી એટલા માટે આપણે પ્લેસમેન્ટ આપ્યું. પ્લેસમેન્ટ શું આપ્યું? કે પહેલા પાંચમી વિભક્તિ પછી છઠ્ઠી વિભક્તિ. કયા સૂત્રથી પાંચમી પછી છઠ્ઠી ગોઠવી? તો તસ્માત ઇતિ ઉત્તરસ્ય. જે કંઈ કાર્ય કરવાનું છે ષષ્ઠી વિભક્તિમાં, એ ક્યાં કરવાનું છે? એ હોવું જોઈએ, એનું સ્થાન કયું હોવું જોઈએ? પાંચમી વિભક્તિ પછી. અને સપ્તમી વિભક્તિની પહેલા કાર્ય ક્યાં કરવાનું છે? તો સપ્તમી વિભક્તિની પહેલા એ સપ્તમી વિભક્તિમાં જે છે એ દર્શાવે છે. પંચમી વિભક્તિમાં છે શું દર્શાવે? કાર્ય પછી કરવાનું છે. ઓકે, કાર્યના સંદર્ભમાં અહીંયા આપણને સ્પષ્ટ રીતે કહેલું છે. ક્લિયર? હાજી, હા કિશોરભાઈ. એટલે કન્ડિશન સમજવાની ને 5th અને 7th માં. ના ના, કન્ડિશન એ વસ્તુ તમારા મનમાં ના રાખશો. અત્યારે કન્ડિશન જે છે એ બે પ્રકારે છે, કે પંચમી વિભક્તિ એટલે કન્ડિશન દર્શાવે એવું નહીં, એ તો સપ્તમી વિભક્તિ એ કન્ડિશન દર્શાવે. જુદા જુદા સૂત્રો છે, એમાં પરિભાષા સૂત્ર છે. વિધિ સૂત્ર હોય તો પંચમી વિભક્તિનો અર્થ જુદો થાય, પણ જ્યાં વિધિ સૂત્ર પછી અંગ કાર્ય આવે, અને અંગ કાર્ય આવે તો સ્થાનીની જગ્યાએ આદેશ કંઈક આવતો હોય, અને ત્યારે પછી કન્ડિશન એ જગ્યાએ જ્યારે આવતું હોય, જ્યારે અંગ કાર્ય હોય, ત્યારે પંચમી વિભક્તિ એમાં કન્ડિશન દર્શાવે. બરાબર? એટલે વિધિ સૂત્ર છે, પરિભાષા સૂત્ર છે, પછી આગળ જે છે અંગ કાર્ય કરે છે એને પણ વિધિ સૂત્ર કહી શકાય. સંજ્ઞા સૂત્ર છે, બધા જુદા જુદા પ્રકારના સૂત્ર છે. એટલે પંચમી વિભક્તિ અત્યારે ઉદાહરણ જોઈએ છે, એ ઉદાહરણ એમાં દર્શાવે છે કે પંચમી વિભક્તિ કન્ડિશન દર્શાવે છે, પણ પંચમી વિભક્તિ અલોન્ત્યસ્ય. બરાબર ને? તો એ જે છે સોરી, એમાં જે છે અલોન્ત્યસ્ય એટલે એ દર્શાવે છે કે સ્થાનીનું કયું સ્થાન છે. એટલે અત્યારે આપણે એટલું જ યાદ રાખવાનું છે કે પરિભાષા સૂત્રમાં જે શરૂઆતમાં જે બતાવ્યું છે 5, 6 અને 7, જે પ્લેસમેન્ટ બતાવ્યું છે એમાં આ 3 પરિભાષા દર્શાવે છે, જે છઠ્ઠીનું સ્થાન નક્કી કરે છે. બરોબર? એટલે તસ્મિન ઇતિ નિર્દિષ્ટે પૂર્વસ્ય, તો પૂર્વસ્ય મીન્સ પૂર્વસ્ય કાર્યમ ભવતી. તસ્માત ઉત્તરસ્ય, તો પંચમી વિભક્તિમાં છે એ દર્શાવે છે કે કાર્ય જે થવાનું છે એ પાંચમી વિભક્તિ પછી થવાનું છે. એટલે આ 3 પરિભાષાનો ઉપયોગ આ પ્રમાણે જ આપણે એનો અર્થ આ પ્રમાણે લેવાનો છે. એ દર્શાવે છે, સ્થાનીને ફિક્સ કરે છે. ઓકે, એટલે પંચમી વિભક્તિ પરિભાષા સૂત્રમાં કઈ રીતે એનું થાય છે, આ 3 પરિભાષા સાથે છે, અને ત્યારે એનો અર્થ આ પ્રમાણે લેવાનો. હાજી, હા કિશોર. તો આપને ષષ્ઠી વિભક્તિ છે જ, તો પછી સ્થાની નક્કી કરવા માટે 5મી ની 7મી ની શું કામ જરૂર પડે? આપને ખબર જ છે ષષ્ઠીમાં છે, તો એ સ્થાન ખબર જ પડી ગઈ, એ શબ્દમાં આપણે કરવાનું છે કાર્ય. તો 5મી વિભક્તિની ફરીથી શું કામ જરૂર પડે કે આપણે આમાં કાર્ય કરવાનું છે? એટલે 5મી વિભક્તિ સપ્તમીની જગ્યાએ મૂકો, સપ્તમીની જગ્યાએ 5મી વિભક્તિમાં શબ્દ મૂકો તો શું થાય? બતાવું તમને પ્રેક્ટિકલી. બરાબર? અચી જે છે કઈ વિભક્તિમાં છે કિશોરભાઈ?
સપ્તમી. સપ્તમી વિભક્તિ. ઇકહ કઈ વિભક્તિમાં છે? પેલી. હા, છઠ્ઠી વિભક્તિમાં. છઠ્ઠી વિભક્તિમાં. બરોબર. હવે છઠ્ઠી વિભક્તિમાં યણ છે, આદેશ છે. બરાબર, આ 1 છે, આદેશ છે. હવે શું કહ્યું છે? ઇકના સ્થાને યણ આદેશ થાય છે. અને શું છે? અચી એટલે અચ પછી હોય તો. અચી દર્શાવ્યું છે. શું છે? અચ પછી હોય તો. અચી શું દર્શાવે છે? આ પછી જે શબ્દ આવ્યો, કેવી રીતે આવ્યો? સપ્તમી વિભક્તિ છે એટલે. બરોબર. નહીં તો તમે આ જો અચી જે સેવન્થ જે આ બતાવ્યું છે સાતમી વિભક્તિ, તો સાતમી વિભક્તિ કેમ દર્શાવી? નહીં તો પછી આપણે એવું કરીએ, અચ પહેલા લખી દઈએ અને પછી ઈક લખીએ, તો પોસિબલ થાય એવું? પહેલા અચ આવે, પહેલા સ્વર આવે અને પછી ઈક આવે, તો પછી એનો યણ આદેશ થઈ શકે? ન થાય. ન થાય ને. તો અચને ક્યાં લખવો પડે? સપ્તમીમાં. બરાબર. એટલે અચ જે છે એને લખવો પડે આના પછી જ. ખ્યાલ આવ્યો? એવી રીતે પંચમી વિભક્તિમાં હોય તો પંચમી વિભક્તિમાં પણ શું થશે? ઓકે, તો પંચમી વિભક્તિ હોય તો એમાં પણ શું છે? આપણે અહીંયા ઉદાહરણ છે, પંચમી પછી ષષ્ઠી હોય, પણ એમાં તમને કન્ડિશન દેખાય છે અહીંયા આ જગ્યાએ. પણ આપણે કન્ડિશન જે છે અમુક સ્થિતિમાં હોય કન્ડિશન. બધી જગ્યાએ એ કન્ડિશન તરીકે હોય એવું જરૂરી નથી. ઓકે, એટલું તમે અત્યારે યાદ રાખો કે બધી જગ્યાએ પંચમી વિભક્તિ એટલે કન્ડિશન એવું જરૂરી નથી. એટલે આ તસ્માત ઇતિ ઉત્તરસ છે એ સૂત્ર બતાવે છે કે કાર્ય જે કંઈ થાય છે એના પછી થાય છે. અને સપ્તમી વિભક્તિમાં રહેલો શબ્દ બતાવે છે કે કાર્ય જે થાય છે ક્યાં થાય છે? એની પૂર્વે થાય છે. એટલે આપણને સ્થાનીને ફિક્સ કરે છે. ઓકે, બીજા કોઈને કઈ છે ક્વેશ્ચન? સ્વામીજી, આજે 5, 6, 7 આપણે કીધા, પાંચમી, છઠ્ઠી, સપ્તમી વિભક્તિના જે કઈ પૂર્વ અને કાર્ય બાબતે, એ આ ખાલી આ વિધિ પરિભાષા સૂત્રને જ લાગુ પડે કે બધા સૂત્રોને લાગુ પડે? આ પરિભાષા સૂત્ર છે એટલે સૂત્રનો અર્થ સમજાવે છે. સૂત્રમાં તમે પંચમી વિભક્તિ જુઓ તો એનો અર્થ શું કરવાનો? કે કાર્ય એના પછી થશે. બરાબર. સૂત્રમાં સપ્તમી વિભક્તિમાં જે શબ્દ છે દર્શાવે છે એની પૂર્વે કાર્ય થાય છે. આ સામાન્ય નિયમ છે. પણ એવા સૂત્ર જે આવે ત્યારે કન્ડિશન તરીકે આપણે એને જોઈ શકીએ કે આવી કન્ડિશન છે. એટલે પરિભાષા સૂત્ર છે એ સૂત્રનો અર્થ સમજાવે છે. ઓકે, આટલું તમે અત્યારે મનમાં રાખજો. કન્ડિશન બતાવે છે એ શબ્દ અત્યારે મનમાં રાખશો નહીં. પછી જેમ જેમ આગળ જુઓ અને પછી તમને એવું લાગે કે આ કન્ડિશન જ બને તો ફિક્સ થાય છે, તો તમે એ રાખવાનું. તમે કઈ રીતે એનું અર્થઘટન કઈ રીતે જુઓ છો એ મહત્વનું છે. અહીંયા એવું નથી કહ્યું કે એ કન્ડિશન છે, પણ અહીંયા એટલું જ દર્શાવ્યું છે કે પંચમી વિભક્તિમાં જે શબ્દ આવે એ દર્શાવે છે કે કાર્ય એના પછી થાય. ઓકે, એટલે સંજ્ઞા સૂત્ર હોય એમાં પણ આવી રીતના પાંચમી, છઠ્ઠી, સપ્તમી બધા જ સૂત્રોનો અર્થ જે છે એ આપણે કરવાનો હોય. સંજ્ઞા સૂત્રમાં શું છે? નામ આપે છે. સંજ્ઞા સૂત્રમાં કહ્યું કે ગુણ કોને કહેવાય, વૃદ્ધિ કોને કહેવાય, તો વૃદ્ધિ કોને કહેવાય? ગુણ કોને કહેવાય? સત્વ, રજસ, તમસ એ ગુણ કહેવાય.
એવું છે નહીં ને? એટલે સંજ્ઞા સૂત્ર એટલે શું છે કે પાણીની વ્યાકરણમાં જે કંઈ શબ્દોનો પ્રયોગ કરેલો છે એ કયા અર્થમાં આપણે ગ્રહણ કરવાનો છે. એમાં પછી એ ના હોય, એમાં તો પ્રથમા વિભક્તિમાં જ સંજ્ઞા આપેલી હોય, બરોબર? અને પ્રથમા વિભક્તિમાં જે આપેલી હોય એને સંજ્ઞા જ કહેવાય એવું ના હોય. પ્રથમા વિભક્તિમાં આદેશ હોય, પ્રથમા વિભક્તિમાં પ્રત્યય હોય, પ્રથમા વિભક્તિમાં આગમ હોય. એટલે સૂત્રને આધારે તમારે નક્કી કરવાનું. ઓકે, એટલે પરિભાષા સૂત્રો તમને શરૂઆતમાં એવું થાય કે નથી સમજાતું, બધું મનમાં નથી બેસતું, પણ એ વસ્તુની ચિંતા ના કરશો. મનમાં ફિક્સ થઈ જાય, મને 100% આવડી જાય એવું રાખશો નહીં અત્યારે, કારણ કે એમાં પછી પાછળથી તમને ગર્વ, કારણ કે જે તમે સમજવા જશો, તમારી રીતે ફિક્સ કરવા જશો, તો ફરી પાછું ત્યાં નિશ્ચિત થશે આગળ જતા. એટલે આ જે શબ્દો જે છે એ શબ્દોને પકડી રાખવાના. આપણે શાસ્ત્ર જ્યારે હોય તો શાસ્ત્રનું અધ્યયન કરીએ ત્યારે પણ શાસ્ત્રના શબ્દોને પકડવાના, નહીં તો આપણા મનમાં જે અર્થ હોય એ જ આપણે સમજીએ, ફરી પાછો એ શબ્દનો અર્થ આવે એટલે ફરી પાછા આપણી રીતે જ સમજીએ, તો મેસેજ આપણને ક્લિયર ના થાય. એટલે શબ્દનો અર્થ ક્યારે સ્પષ્ટ થાય? જ્યારે સમગ્ર રીતે આપણે જોઈએ તો સ્પષ્ટ થાય. હજુ સમગ્ર રીતે આપણને ખબર નથી, એટલે આપણી રીતે આપણે સમજીએ એનું અર્થઘટન કરીએ એવી રીતે નહીં કરવાનું. એટલે આપણે એના શબ્દોને પકડવાના. શું દર્શાવે છે સપ્તમી વિભક્તિ? કે કાર્ય એની પૂર્વે થાય છે. એટલે આટલો અર્થ જે છે મનમાં રાખવાનો. પછી જેમ જેમ સૂત્રો આવે તેમ તેમ એ સમજણ પડતી જશે કે શું દર્શાવે છે. ઓકે, એટલે આપણે જ્યાં સુધી પૂરું ખબર ના પડે ત્યાં સુધી એનો સ્પષ્ટ અર્થ આપણને ખબર પડે નહીં. એટલે 100% મને ખબર પડી જ જાય એવો આગ્રહ ના રાખશો. ઓકે, ક્લિયર? પણ શબ્દો જે છે અહીંયા દર્શાવેલા છે એ શબ્દોને બધા જે વ્યાકરણ શાસ્ત્રીઓ છે એમણે દર્શાવ્યા છે, એટલે એ શબ્દોને આપણે પકડી રાખવાના. ઓકે, બધાને માટે આ જે કંઈ કહેવામાં આવે છે બધાને લાગુ પડે છે. ઓકે, હા, બીજો કોઈ પ્રશ્ન હોય તો પૂછો. કોઈ પ્રશ્ન પૂછે તો ક્લેરિટી આવે એવું છે એમાં. ઓકે, હવે આપણે જોયું તું પંચમી જે છે તસ્માત ઇતિ ઉત્તરસ્થ, એટલે પંચમી નિર્દિષ્ટ એટલે પંચમી વિભક્તિ નિર્દેશ કરાયેલ શબ્દની ઉત્તરમાં પાછળ કાર્ય થાય છે. એટલે આ શબ્દોને આપણે પકડી રાખવાના જ્યાં સુધી આપણને એનો સ્પષ્ટ અર્થ ખબર ના પડે ત્યાં સુધી. ઓકે, પછી સ્થાને અંતરતમઃ શેની વાત કરે છે? કોણ કહેશે? સ્થાને અંતરતમઃ. હાજી જીગરભાઈ. હાજી, તો સ્થાને જ્યારે મલ્ટિપલ એટલે બહુ બધા આદેશ આપવામાં આવ્યા હોય તો આપણું જે ઉપર ટેબલ બનાવેલું હતું એ પ્રમાણે એની નજીકનું જે આદેશ હોય એ આપણે લેવો જોઈએ એવું આમાં કહે છે. નજીકનો કેવી રીતે નક્કી થાય? એના માટે સૂત્ર છે. એટલે આપણે આજે કુચુ ટુપુ જે કહીએ છીએ એમાં ક વર્ગ હોય તો ક વર્ગનો એ પ્રમાણે લેવાય. સૂત્ર છે, કોણ બોલશે? તુલ્ય આસ્ય પ્રયત્નમ સવર્ણમ. હા, ઓકે, હા, બરાબર. ઓકે, પ્રયત્ન અને એ સેમ હોય બરાબર. સ્થાન બંને જે નજીક હોય, હજુ આગળ આવશે એના સંદર્ભમાં ડિટેલમાં. પ્રયત્ન અને સ્થાન પણ નજીક જ ઘણા બધા હોય, તો એમાંથી કયું નક્કી કરવાનું? તો ફરી પાછું આગળ થોડુંક જોવું પડે, ડિટેલમાં જોવું પડે. ઓકે, પણ આવી રીતે જે નજીકનો જે હોય એનો મળતો આવતો હોય એને આપણે ત્યાં સ્થાનીને સ્થાને એ ત્યાં આદેશ થાય. ઓકે, એના પછીની પરિભાષા છે એમાં કહ્યું છે યથાસંખ્યમ અનુદેશઃ સમાનમ. એનો અર્થ શું થાય? કોણ કહેશે? ઓકે, બીજું કોણ? કિશોરભાઈ, જીગરભાઈ સિવાય બીજું કોણ? હું ટ્રાય કરું. ટ્રાય નહીં કરવાનો, આપણે ટ્રાય કરો જ્યારે સ્થાની અને તેના આદેશ. હા, બોલો.
આદેશમાં સરખી સંખ્યા વર્ણો શબ્દ હોય ત્યારે સ્થાનીને સ્થાને તેના ક્રમ પ્રમાણે આદેશ થાય છે. તો શું સરખી સંખ્યા હોય? એટલે ઇકો યણ અચીનું આપણે એક્ઝામ્પલ લીધું હતું, રાઈટ? એમાં હા, તો શું પણ એટલે એક ષષ્ઠી પછી સપ્તમી એટલે એવી રીતે થાય છે સમાન સંખ્યા. નહીં, એમાં ષષ્ઠી સપ્તમી આવતું જ નથી. હા, મયુરીબેન શું સમજે? ઓકે, સરોજબેન તમે બોલો. સ્થાની અને આદેશ બંનેમાં વર્ણોની સંખ્યા સરખી હોય ત્યારે ફેરફાર ક્રમશઃ કરવાનો. બરોબર. હા, એટલે 4 સ્થાની છે અને 4 આદેશ છે. તો જે ક્રમમાં સ્થાની હોય એ સ્થાનમાં એ જ ક્રમમાં તમારે આદેશ લઈ લેવાનો એના સ્થાને. બરોબર. એ સ્થાન યથાસંખ્યમ અનુદેશઃ સમાનમ. ઓકે, એના પછી બીજા જે સૂત્ર છે આદેશના સંદર્ભમાં આગળ જોઈએ, એની પછી એક બીજું સૂત્ર આપેલું છે, યેન વિધિ તદ અંતસ્ય. આ વિધિ સૂત્રને લાગુ પડે છે કે જે કંઈ કરવામાં આવે છે કાર્ય, એનો અંતિમ વર્ણ છે એની સાથે અંત શબ્દને જોડી દેવાનો. એટલે અચ છે અજંત, ઈક છે તો ઈગંત. ઓકે, અંત શબ્દ છે એને જોડી લેવાનો. પણ સામાન્ય રીતે અંત શબ્દ લગાવવાનો, પણ જો સપ્તમી વિભક્તિમાં હોય તો આદિ શબ્દ લગાવવાનો, અજાદી. ઓકે, ઈગાદી. આ પ્રમાણે ત્યાં સામાન્ય રીતે કરવાનું હોય છે વિધિ સૂત્રમાં. અને વિધિ સૂત્રમાં એક ક્વેશ્ચન હતો માં, તો એ વિધિ સૂત્ર જયારે આપેલું હોય એમાં આપણે ધારો કે પંચમી, ષષ્ઠી, સપ્તમી અને પ્રથમા વિભક્તિ આપેલી છે, તો આ જે તદંત કાર્ય છે એ આપણે ષષ્ઠી વિભક્તિમાં જ કરવાનું કે ષષ્ઠી અને સપ્તમી વિભક્તિમાં કરવાનું? બધી જ વિભક્તિમાં પોસિબલ છે. બધી જ વિભક્તિમાં પોસિબલ છે. ઓકે, પણ સપ્તમી વિભક્તિ હોય તો સપ્તમીમાં આદિ થશે, આદિ આવે. એટલે આટલું અત્યારે સમજો તમે, પછી એનો ઉપયોગ જેમ જેમ થતો જશે તેમ તેમ ખબર પડતી જશે. આપણે બધા ઉદાહરણો જોઈએ જ છે. ઓકે, અલોન્ત્યસ્ય. હવે આ જે છે અહીંયાથી જે છે આ બધા સૂત્ર એ આદેશને માટે દર્શાવેલા છે. ઓકે, અલોન્ત્યસ્ય. હવે અહીંયા જે છે સૂત્ર યેન વિધિ તદંતસ્ય, તદંત વિધિ કે છે અને વિધિ સૂત્રોને લાગુ પડે છે. પણ આ જે છે અલોન્ત્યસ્ય એ આદેશને માટે કહેલું છે. તો આદેશ જે છે સામાન્ય રીતે શું હોય? ઓકે, કોણ કહેશે આના સંદર્ભમાં? ઓકે, હાજી જીગરભાઈ બોલો. હા, તો જ્યારે આદેશ આપ્યો હોય તો આદેશની જે ક્રિયા હોય તે ષષ્ઠી વિભક્તિના અંતમાં જે અલ વર્ણ હોય, એટલે કે કોઈ પણ સ્વર કે જે બી વર્ણ હોય તે વર્ણ ઉપર એ ક્રિયા કરવાની આપણે. ઓકે, એટલે હવે આ જે 4 પરિભાષા છે એની અંદર સ્થાની અને આદેશ એના સંદર્ભમાં છે. ઓકે, સ્થાની અને આદેશ આ બેના સંદર્ભમાં આ પરિભાષાઓ છે. સ્થાનીનો કયો ભાગ બદલવાનો? બરાબર, સ્થાનીનો ભાગ જે છે આગળનો આપણે અહીંયા લખીએ A, B અને C, અને આદેશ જે છે એમાં A, B અને C છે. સામાન્ય નિયમ શું છે આદેશમાં? હવે આદેશ જે છે એમાં પોસિબિલિટી છે માત્ર A હોય, માત્ર C હોય કે B હોય. બરાબર, A, C, અહીંયા આપણે B કરી દઈએ, અથવા તો C હોય. આ માત્ર એક જ વર્ણ થયો, અથવા તો AB અથવા તો BC આ પ્રમાણેનું હોય. એટલે એક કરતા કેટલા થયા? આ બધા 2 વર્ણ થયા. કે પછી અહીંયા વધારે હોય A, B, C, D, E, બરાબર, ગમે તેટલા હોય,
પણ એક કરતા વધારે થયા વર્ણ. હવે એક જ હોય અહીંયા, અને અહીંયા જે છે સ્થાની જે છે, સ્થાની કેટલા છે? તો કે સ્થાની માત્ર એ છે, અથવા તો બી છે, અથવા તો સી છે. માત્ર એક જ વર્ણ છે અને આદેશ પણ એક જ વર્ણ છે. શું કરવાનું? સ્થાની એક વર્ણ છે અને આદેશ એક વર્ણ છે, તો શું કરવાનું? તો મૂકી નાખવાનું. સ્થાનીના છેલ્લા વર્ણને બદલવાનું. છેલ્લો વર્ણ તો કયો છે? એક જ છે એટલે એક જ છે, તો છેલ્લો કયો? એટલે તો એક જ, ઉદાહરણ હા. આપતું કે એક જ પુત્ર હોય, એક જ સંતાન હોય, તેને પહેલું કેવું કે પછી કેવું, પછીનું કેવું? પહેલું કેવું કે છેલ્લું કેવું? એટલે એક જ વર્ણ હોય તો એક પછી જ શું થાય? કહેવાય. આખું બદલાઈ જાય. તો સ્થાની આખું બદલાઈ જાય એટલે સ્થાનીને બદલે આદેશ સીધો રિપ્લેસ કરી સ્થાનીને દેવાનો. બદલે આદેશ આવી જાય. ઓકે, હવે અહીંયા કન્ડિશન એવી છે કે એ બી બે છે અને અહીંયા વર્ણ એક જ છે, તો શું બદલવાનું? યા એટલે આદેશ જો એકાલ હોય અંત્ય. તો સ્થાનીના અંતના સ્થાને બદલાવ થાય, અને જો આદેશ અનેકાલ હોય તો આખા સ્થાનીમાં ચેન્જ થાય. સામાન્ય નિયમ છે કે આને બદલવાનું, આની જગ્યાએ આદેશ આવી જાય. બરોબર? આની જગ્યાએ આદેશ આવી જાય. જે છેલ્લું હોય એની જગ્યાએ આદેશ એક જ છે, એની જગ્યાએ આ છેલ્લું આવી જાય. આદેશ જો બે વર્ણનો હોય, ઓકે, આદેશ જે છે બે વર્ણનો હોય, તે કેવો થઈ ગયો? અનેકાલ. અનેકાલ. અનેકાલ થઈ ગયો. અનેકાલ થઈ ગયો તો શું કરવાનું? અહીંયા બદલી નાખવાનું. આખું જે છે બદલાઈ જાય. બરોબર? ખ્યાલ આવ્યો બધાને? જો આદેશ એક કરતા વધારે, અનેકાલ એટલે શું છે? અનેક અલ. અલ એટલે શું? વર્ણ. કોઈ પણ વર્ણ. કોઈ પણ વર્ણ કેટલા હોય? એક કરતા વધારે હોય. તો શું કરવાનું? સ્થાની આખો બદલાઈ જાય. સ્થાનીમાં જે હોય તે આખો. એક વર્ણ હોય તો સવાલ નથી, અનેક વર્ણ હોય તો સ્થાનીમાં એક કરતા વધારે વર્ણ છે, તો પણ શું કરવાનું? એને આખો બદલી નાખવાનું, કારણ કે આદેશ કેવો છે? અનેકાલ છે. પણ હવે કન્ડિશન છે આમાં. કન્ડિશન શું છે બીજી? અનેકાલ છે. આ બીજી કન્ડિશન આપણે જોઈએ કે આ એક કન્ડિશન થઈ અનેકાલ. સામાન્ય શું છે? છેલ્લો. અલોન્ત્યસ્ય કયું છે? સૂત્ર અલોન્ત્યસ્ય, છેલ્લો બદલાશે. આ બીજી કન્ડિશન છે એવી કે અનેકાલ છે, પણ એમાં કન્ડિશન શું છે? શીત હોય. સોરી, શીત નહીં પણ ગીત હોય. ગકાર જેમાં ઈત છે. ગીત એટલે શું? ગકાર જેમાં ઈત છે. અનેકાલ છે, ગીત છે, તો પણ સ્થાનીનું કયું છે? બદલાશે? છેલ્લું. છેલ્લો. છેલ્લો વર્ણ. છેલ્લો વર્ણ બદલાય. હવે એકાલ હોય અને શીત હોય તો શું કરવાનું? આખું સ્થાને આખો બદલાઈ જાય. સ્થાની બદલાઈ જાય. આદેશમાં જો આદેશ કેવો હોય? એકાલ હોય અને શીત હોય, અથવા તો અનેકાલ હોય અને શીત હોય. શીત હોય તો આખો સ્થાની બદલાઈ જાય. આમાં ગીત હોય, એકાલ હોય કે અનેકાલ હોય, ગીત હોય તો છેલ્લો વર્ણ બદલાય. બરાબર? સામાન્ય નિયમ છે કે છેલ્લો વર્ણ બદલાય, પણ જો આદેશ અનેકાલ હોય તો આખા સ્થાનીને બદલી નાખે. હવે આગળ કન્ડિશન છે કે સ્થાની એકાલ, સોરી, આદેશ એકાલ કે અનેકાલ હોય, પણ જો શીત હોય તો પછી ત્યાં આખાને બદલે, અને જો ગીત હોય તો છેલ્લાને બદલે. ક્લિયર થયું બધાને? સ્વામિનીજી, એકાલ આદેશ એકાલ હોય અને શીત હોય એટલે તો ટૂંકમાં એકાલમાં શકાર
એક જ આવી ગયો અને એ નીકળી ગયો તો ઓમ તો કઈ આદેશમાં રહે જ નહીં, એવું ના થાય? આપણે એકાલ કહીએ છીએ એટલે એક જ વર્ણ હોય. એકાલ એટલે એમાં ઈત વર્ણ ના હોય. ઈત વર્ણ કાઢી અને જ પછી કન્ટેન્ટ લેવાનું. અચ્છા, ઓકે, સમજ્યા. ક્યારે ઈત વર્ણ નથી તો કશું કહેવાય નહીં ને, એ તો જતો રહે. હા, બરાબર. બરાબર. આદેશ જે હોય એમાં ઈત વર્ણ તો એનો આદેશ ના હોય. ઈત વર્ણ તો જતો રહેતો હોય. ઓકે, બીજું કોઈ ક્લિયર છે? આ વસ્તુ આપણે પાણીની ભણીશું જ્યાં સુધી એન્ડ સુધી આવશે. આ તમારા મનમાં જ્યારે પણ આદેશ આવે ત્યારે આ મનમાં રાખવાનું. શીત છે તો આખો બદલાઈ જશે, ગીત છે તો છેલ્લો થાય. સામાન્ય નિયમ શું છે? છેલ્લો વર્ણને બદલે. અનેક કાલ હોય તો આખો બદલાઈ જાય. ઓકે, આ વસ્તુ છે છેલ્લે સુધી, કારણ કે વિધિ સૂત્ર જ બધા આવશે અને એમાં જોવાનું છે આપણે. ક્લિયર? આ ઓકે, હવે આગળ જઈશું. બરોબર, એટલે ગીત ચ આ પરિભાષા છે. શું છે? ષષ્ઠી વિભક્તિ વાળા શબ્દને સ્થાનને ગીત આદેશ કહેલો હોય, એટલે કે એક કરતા વધારે અલવાળો હોય તો પણ તે આદેશ શબ્દના અંત્ય અલના સ્થાને થાય છે. બરોબર, ઓકે. પછી એના પછીનું સૂત્ર છે, હા આ પણ રહી ગયું આપણે, આદેહે પરસ્ય. તો આદેહે પરસ્ય શું દર્શાવે છે અહીંયા? કે સૂત્રમાં જો આદેશ જે બતાવેલો છે એ ષષ્ઠી વિભક્તિમાં આવતો હોય, સ્થાનીને સ્થાને આવતો હોય, પણ પંચમી વિભક્તિમાં કોઈ કન્ડિશન દર્શાવી છે, શરત દર્શાવી છે, એ પાંચમી વિભક્તિમાં છે. અને પછી છઠ્ઠી વિભક્તિમાં આવે તો અહીંયા જે છે એની અંદર બદલાવ આવે તો ક્યાં આવે? સ્થાનીના પહેલા વર્ણમાં. સ્થાનીનો પહેલો વર્ણ, જો કન્ડિશન હોય ત્યારે. ક્લિયર? એટલે આદેહે પરસ્ય એના દ્વારા દર્શાવે છે. ઓકે, હવે આપણે ઉદાહરણ જોઈ રહ્યા હતા. છેલ્લું કયું ઉદાહરણ જોયું હતું? ઓકે, બહોર લોપહ ભૂચ બહોહો. કે આ ઉદાહરણ જોયું હતું. બધાએ વાંચ્યું છે ખરી? નોટ અને બધું સમજવાનો પ્રયત્ન કર્યો તો ખરો કે માત્ર ક્લાસમાં જાઓ છો? ઓકે, અહીંયાથી આપણે જોઈશું. તમારે આને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. સમજાઈ ગયું એવું મનમાં નથી રાખવાનું. સમજવાનો પ્રયત્ન હંમેશા એ એટીટ્યુડ રાખજો કે હું સમજવાનો પ્રયત્ન કરું છું. સમજાઈ જાય બધું, અમુક વસ્તુઓ ઈઝી થઈ જશે. પછી મનમાં ગોઠવાઈ જશે કે હા આવું જ છે એમાં. ઓકે, આગળ શું છે? અહીંયા શબ્દ આપેલા છે, રુદુષનસ પુરુદમસો નેહસામ. કઈ વિભક્તિ છે? છઠ્ઠી વિભક્તિ બહુવચન. એનો અર્થ છે કે બે કરતા વધારે શબ્દો અહીંયા દર્શાવેલા છે. બે કરતા વધારે કયા શબ્દો છે? તો આ સૂત્ર જે છે સૂત્રમાં જઈને જોવાનું કે સમાસ શું કર્યો છે, કયા શબ્દો છે. બરાબર, સમાસ કયો છે, કયા શબ્દો છે એ આપણે પ્રથમાવૃત્તિમાં જોઈ લેવાનું, અથવા તો અષ્ટાધ્યાયી એપ્લિકેશનમાં જોવાનું ત્યાં. એટલે થોડું જોતા બધું શીખવું પડશે તમારે. ઓકે, હવે અહીંયા શું છે? રુદંત શબ્દાનામ. ઋત કયું છે? રુદંત, એટલે રુદંત શબ્દાનામ. તો અહીંયા અંત શબ્દ આવ્યો ને, તો રુકારાંત. ઋત એટલે શું? રુદંત. તો ઋત એટલે શું? ઋત એટલે શું થાય? ઋત એટલે રૂપ થી લઈને એટલે રૂ ઉદાહરણ એટલે જે અંત થાય છે એવો શબ્દ. ઋત શબ્દનો અર્થ થાય માત્ર રૂ. કઈ જગ્યાએ હિમાલીબેન, કઈ જગ્યાએ તકાર જે છે ઈત છે? માહેશ્વર સૂત્રમાં તકાર ક્યાં ઈત છે? નથી. નથી તો પછી એ ના હોય ને. હા,
એટલે આ તપરકરણમ છે. હા તપરકરણમ એટલે શું છે? એ દર્શાવે છે માત્ર એ જ. હવે માત્ર આ રૂ આવ્યો, અહીંયા અંત શબ્દ લગાવ્યો, રૂ અંત એટલે ઋકારાંત. ઋકારાંત કહેવાય અથવા તો રુદંત કહેવાય, કહી શકાય ને? એવું કહી શકાય ને? હા જીગરભાઈ. આમાં આપણે જે આ તદંત વિધિ કરી તો આપણને કેવી રીતે ખબર પડે કે આ રુદંત કરીને એટલે રૂ પછી તદંત વિધિ કરવાની છે કે રુદ પછી કરવાની છે કે રુદુષ્ક પછી કરવાની છે, એવું કેવી રીતે ખબર પડે? કારણ કે ઋ જે છે જે દર્શાવે છે વિધિ સૂત્રમાં, તો શું કરવાનું? રૂ ખાલી કહ્યું છે, રૂ નો આદેશ થાય. શું રૂ નો? રૂ ને આ પ્રત્યય લગાવો. રૂ એટલે શું? આપણે જોયું હતું પેલા અચો યદ, યદ પ્રત્યય લગાવશે ને, સ્વર ને લગાવો. અજંત તો શું સ્વર? બરોબર. એટલે એ સ્પષ્ટતા ધીમે ધીમે આપણને બધું ખબર પડશે. એટલે રુદંત એટલે શું છે? ઋકારાંત. ઓકે. રુદંત શબ્દાનામ તથા પુરુદંશસ અનેહસ બધા શબ્દો છે. બરાબર. એટલે આપણે શબ્દમાં શું છે આપણને સૂત્રમાં ખબર ના પડે, એટલે આપણે સમાસ જોવો જ રહ્યો. કઈ વિભક્તિ છે અને કયો સમાસ છે, કયા શબ્દો છે, આપણે પરિચિત ના હોઈએ એટલે આપણે જોઈ લેવાનું. આપણી જાતે વિચાર કરવાનો નહીં કે સૂત્રમાં શું દર્શાવે છે. એતેષાં શબ્દાનામ અસંબુદ્ધૌ સુપ્રત્યયે પરે અનંગ આદેશઃ ભવતિ. હવે અહીંયા કે છે ઋકારાંત શબ્દના અંત્ય અલના સ્થાને અનંગ આદેશ થાય છે જ્યારે સુવિભક્તિ પ્રત્યય પછી હોય છે ત્યારે. એટલે પ્રથમા વિભક્તિ એક વચનનો પ્રત્યય છે સુ, અને ઋકારાંત શબ્દ હોય તેના છેલ્લા જે છે વર્ણ એના સ્થાને અનંગ આદેશ થાય છે. અનંગ આદેશ છે એમાં અન રહે છે, માટે આ કેવો છે? ગકાર ઈત છે જતો રહે છે, એટલે અનંગ આદેશ કેવો કહેવાય? ગીત આદેશ કહેવાય. અને ગીત આદેશ છે એટલા માટે ગીચ પરિભાષાને આધારે ક્યાં બદલાવ થશે? અનેકાલ છે પણ છતાં પણ ગીત છે સ્થાનીના છેલ્લા વર્ણને બદલશે. ઓકે. એટલે અહીંયા લખ્યું છે, જુઓ, પિતૃ પ્લસ સુ પ્રથમા વિભક્તિ એક વચન, એટલે ઋકાર જે છે તો ઋકારાંત શબ્દ છે, રુદંત શબ્દ એટલે ઋકારાંત શબ્દ છે, પિતૃ શબ્દ. અને એના પછી સુપ્રત્યયે પરે એટલે સુપ્રત્યય ઉમેરવામાં આવે છે ત્યારે ઋકારના શબ્દ શું થાય છે? ઋકારના સ્થાને અનંગ આદેશ થાય છે ઋકારાંત શબ્દમાં. તો ઋકારાંત શબ્દ એમાં તો અનેક છે, તો અનેક જે છે તો અનેકાલમાં કયું બદલવાનું? તો કે છેલ્લું બદલવાનું. ઓકે. એટલે ઋના સ્થાને અન આદેશ થશે, એટલે પિત્ત અને અન. અને પછી આગળ વિધિ થાય છે અને પિતા એવો શબ્દ બને છે. કેવી રીતે થાય છે એ અત્યારે વિષય નથી આપણે, પણ સ્થાનીને સ્થાને આદેશ આવે છે. કેવો છે? છેલ્લા વર્ણને બદલે છે. કેમ? કારણ કે આદેશ જે છે ગીત છે. ક્લિયર? આખી પ્રક્રિયા આપણે સમજતા નથી અત્યારે. અત્યારે માત્ર એટલું જ જોઈએ છે કે ક્યાં બદલાવ આવે છે. ઓકે. સૂત્રમાં આપણે આદેશ ક્યાં આગળ બતાવેલો છે? આ જે આપણે બતાવ્યું એમાં તો બધું ષષ્ઠી વિભક્તિ જ છે, રાઈટ? એટલે આદેશ ક્યાં આગળ એમાં બતાવ્યો છે કે અનંગ આદેશ થાય છે? પિતૃ શબ્દ છે ને એ નહીં, આપણું જે સૂત્ર છે એ સૂત્રની અંદર જોઈએ આપણે બધા શબ્દો છે તે ષષ્ઠી વિભક્તિ સૂત્રમાં 7 નંબર ઉપર જરાક કરશો તો. હા, આ જે સૂત્ર છે ને રુદુ, એ આખો જે સૂત્ર છે એમાં પહેલો વર્ડ આપણો આખો ષષ્ઠી વિભક્તિમાં છે. હા, ઓકે. એટલે હું એ જ કહું. ઓકે ઓકે ઓકે. જોવી જ પડે સૂત્રમાં ના હોય તો. ઓકે. પછી આગળ છે મોનુસ્વાર. અનુવૃત્તિ શું છે? પદસ્ય હલિ સંહિતાયામ. તો મોનુસ્વાર શું કે છે? મકારનો અનુસ્વાર કરવાનો. બરાબર. જે પદસ્ય પદ અને મહ બંને શબ્દ છે, તો જે પદ જે છે એમાં મકારનો શું થાય છે આદેશ?
અનુસ્વાર થાય છે. ક્યારે? તો કે હલી, પાછળ શું હોય? હલ હોય, એટલે હલની પૂર્વે, બરાબર. અને પદમાં, પદમાં છે જ્યારે સંધિની સ્થિતિ ઉત્પન્ન થાય ત્યારે શબ્દના અંતે મકાર હોય અને એના પછી વ્યંજન આવતો હોય તો મકારનો અનુસ્વાર થાય છે. એટલે શબ્દના અંતે મકાર હોય અને એના પછી વ્યંજન આવતો હોય તો ત્યાં શું થઈ જાય? મકારનો અનુસ્વાર થાય છે. ઓકે, અહીંયા ઉદાહરણ જે છે એ આપ્યું નથી, એટલે આમાં માત્ર એવું જ કે છે કે મકાર જે છે મકારનો અનુસ્વાર પદના અંતે. તો પદના અંતે જે છે મકાર એનો અનુસ્વાર થયેલો છે. તો અનુસ્વાર એકાલ છે કે અનેકાલ છે? અનુસ્વાર એકાલ છે કે અનેકાલ છે? એકાલ છે. એકાલ જ કહેવાય ને, એકાલ જ એકાલ છે કહેવાય તો ને. પછી કહેશે ને બદલશે, સ્થાનીને આખા બદલશે, પદને આખાને બદલી કાઢશે. એકાલ હોય તો સ્થાનીના અંતમાં એનો અંત્ય અંતનો જે અંતે વર્ણ છે હોય ને એમાંથી એટલે એનો અનુસ્વાર થઈ જશે, આખા સ્થાનીને એ બદલશે નહીં. ઓકે જી, ઓકે. આગળનું સૂત્ર છે સસજુષો રૂહુ. આ તમે જાણો છો ને કે નથી જાણતા? સસજુષો રૂહુ. ઓકે, આમાં શું કહ્યું છે? સકાર અને સજુષ શબ્દ છે એનો રૂ આદેશ થાય છે. શેમાં? પદમાં. તો પદાંતે, પદના અંતમાં જો સકાર હોય અથવા તો સજુષ શબ્દ છે તો સજુષ શબ્દ એટલો આપણા માટે ઉપયોગી નથી, પણ સકાર છે, સકારનો રૂ આદેશ થાય છે. તો આપણે જોયું છે રામ શું, રામ પ્લસ શું, તો સકાર જે છે એનો શું થઈ જાય છે? રેફ આદેશ થાય છે. તો આદેશ કેટલો છે? એકાલ છે કે અનેકાલ છે? એકાલ. સ્થાની કેવો એકાલ છે? છે. એકાલ છે કે અનેકાલ? સ્થાની અનેકાલ છે. અનેકાલ. અનેકાલ છે. અનેકાલ. શું બદલવાનું? અંત્ય વર્ણ. અંત્ય. અંત્ય. કેમ બદલવાનું અંત્ય? કારણ કે આદેશ એકાલ છે. એકાલ છે, બરોબર. આદેશ એકાલ છે એટલે એકાલ છે પણ શીત નથી. ઓકે, સ્થાની જો એકાલ હોય અને શીત હોય તો આખાને બદલી નાખે, પણ સ્થાની એકાલ છે અને શીત નથી. ક્લિયર? ઓકે, આગળ જે છે ખરવસાનયોહો વિસર્જનીય. હવે રેફ જે છે એનો વિસર્ગ થાય છે, તો રેફ જે છે એ છઠ્ઠી વિભક્તિ છે ને વિસર્ગ થાય છે. એ પણ શું છે? પદના અંતે જ છે. હવે પદના અંતે રહેલો જે છે રેફ છે, તો પદ તો આખું છે, એના અંતમાં રેફ છે, તો એ રેફનો વિસર્ગ થયો. તો વિસર્ગ એટલે શું છે? સાઇન છે. વિસર્ગ એટલે શું છે? બે મીંડા કરીએ છીએ આપણે. તો એકાલ કે અનેકાલ શું કહેવાય? એકાલ જ ને, હજ આપણે થાય છે. બરાબર, કારણ કે રેફના સ્થાને આવે છે. હવે આખા સ્થાનીને બદલે છે કે માત્ર છેલ્લા વર્ણને બદલે છે? છેલ્લા વર્ણને. છેલ્લા વર્ણ. એટલે કઈ પરિભાષા આવશે? અલોન્ત્યસ્ય. બરાબર, પહેલું જે છે અલોન્ત્યસ્ય. કારણ કે અનેકાલ હોય, શીત હોય તો આખાને બદલી કાઢે. અનેકાલ હોય, ગીત હોય, એકાલ કે અનેકાલ જે હોય તે, ગીત હોય તો લાસ્ટ ને બદલે, પણ અહીંયા ગીતે નથી અને એ નથી. આદેશ શું છે? વિસર્ગ છે માત્ર. એ ગીત નથી, શીત નથી, આખા સ્થાનીને બદલે નહીં. એટલે અનેકાલ કે એકાલ હોય, ગીત હોય કે શીત હોય ત્યારે આપણે ધ્યાન રાખવાનું કે શું છે આ. ઓકે, સપ્તમી વિભક્તિમાં બે એ વસ્તુ હોય તો કેવી રીતે ગણવાનું? આપણે અહીંયા જે છે એનું એક ટોપિક છે, સંહિતાયામ અધિકાર સૂત્ર છે. એટલે અધિકાર એટલે વિષય દર્શાવવા માટે સપ્તમી વિભક્તિ છે, અને આ જે સપ્તમી વિભક્તિ પરસપ્તમી કહેવાય, જે આપણે તસ્મિન ઇતિ નિર્દિષ્ટે જે કહ્યું છે એ છે. પણ સપ્તમી વિભક્તિ માત્ર સૂત્રમાં એ જ દર્શાવે છે એવું નથી,
સપ્તમી વિભક્તિ અધિકાર પણ દર્શાવે છે, ટોપિક પણ દર્શાવે છે. કે એટલે ટોપિક જે હોય તેને એમાં લેવાનું ના હોય વિધિ તરીકે. ઓકે, એના પછી આગળ છે જસ શોહો શી. તો અહીંયા જશ અને શસ કેટલા છે? 2 છે, એટલા માટે દ્વિવચન છે. દ્વિવચન કર્યું છે. બરોબર. હવે શી જે છે એ આદેશ છે. શું કહ્યું છે? નપુંસકાત અંગસ્ય અંગાત. 5મી વિભક્તિ છે નપુંસકાત અને અંગસ્ય છે તો અંગસ્યનું અંગાત કરવાનું છે. એટલે નપુંસક અંગ હોય અને ત્યારે જસ અને શસ. જસ અને શસ શું છે? વિભક્તિ પ્રત્યયો છે. પ્રથમા વિભક્તિ બહુવચન અને દ્વિતીય વિભક્તિ બહુવચન. જસ અને શસ 2 પ્રત્યય છે. નપુંસક શબ્દ હોવો જોઈએ અને ત્યારે શું થાય? જસ અને શસના સ્થાને શી આદેશ થાય છે. હવે શીમાં ઈ રહે છે, શીમાં માત્ર ઈ રહે છે. તો કેવો છે આદેશ? સકારિત છે એટલે સકાર જેમાં ઈ છે માટે શું કહેવાય? શીત આદેશ થયો. તો શેને બદલશે? આખો આખો સ્થાની બદલાય છે. જસના સ્થાને શી આવી જશે અને શસના સ્થાને પણ શી આવી જશે. એટલે પ્રથમા વિભક્તિ બહુવચન અને દ્વિતીય વિભક્તિ બહુવચન બંને પ્રત્યયો બદલાઈ જશે. એટલે એના સ્થાને શું થશે? શી થશે. તો કઈ પરિભાષાનો પ્રયોગ કર્યો અહીંયા? અનેકાલ સ્થિત સર્વસ્વ. બરોબર. આ છઠ્ઠી વિભક્તિ શું દર્શાવે છે? કઈ પરિભાષા આવે? ષષ્ઠી સ્થાને યોગા. ષષ્ઠી સ્થાને યોગા. ઓકે. નપુંસકાત કઈ પરિભાષા આવે? પંચમી. પંચમી છે પણ શું કઈ પરિભાષા? તસ્માદિતિ ઉત્તરસ્ય. તસ્માદિતિ ઉત્તરસ્ય. તસ્માથી. ઓકે. અને અંત્ય, અહીંયા અંત લખ્યું છે, અંત અંગસ્ય અને પછી શું છે? આપણે એને વૃત્તિમાં જોવાનું કે ત્યાં તદંત એ કયો છે? અંગસ્ય. ના, અહીંયા નથી કરેલું એટલે અહીં નથી જરૂર, એટલે નથી કરેલું. એટલે વૃત્તિમાં લખેલું હોય તદંતસ્ય એવું લખ્યું હોય તો શું થાય? ત્યાં તદંત વિધિ કરી છે. અહીંયા તદંત વિધિ કરવાની જરૂર નથી. ઓકે. એટલે અહીંયા તમે જુઓ ઉદાહરણમાં ફલ શબ્દ આપેલો છે અને નપુંસકલિંગ શબ્દ બનાવે છે. એટલે ફલ અકારાંત ફલ શબ્દ અને પછી જસ્ટ પ્રત્યય લગાવેલો છે અને જસના સ્થાને શું દર્શાવે છે? અહીંયા શી આદેશ થશે. તો જસના સ્થાને શી બદલી નાખ્યો. એટલે એમાં રહ્યું શું? ઈ રહ્યો અને પછી બીજા નિયમને આધારે આગમ થયો છે નુમ એટલે નકાર આવ્યો. નકાર આવે પછી ફલાણી શબ્દ બને છે. આ જોઈશું પછી આપણે. ઓકે. આગળનું સૂત્ર છે ઇદમઃ ઈશ. તો ઇદમ શબ્દના સ્થાને ઈશ આદેશ થાય છે. ઓકે. ઇદમ શબ્દ છે એના સ્થાને ઈશ આદેશ થાય છે. તો ઇદમ જે શબ્દ જે છે એમાં ઈશ આદેશ થાય તો ઈશ કેવો છે? એમાંથી માત્ર ઈ રહે છે. તો કેવો છે? એકાલ છે કે અનેકાલ છે? અનેકાલ છે. અનેકાલ કેવી રીતે કહેવાય? એટલે શીત હોય તો પછી એકાલ. શીત હોય તો પછી એકાલ એવું ના કહેવાય. એકાલ છે કે અનેકાલ છે? એકાલ જ છે કારણ કે એકાલ છે. એમાં શીત છે. હા, એટલે એકાલ છે. તો એકાલ છે પણ કેવો છે? શીત. શીત છે. એકાલ છે પણ શીત છે. તો સ્થાનીને શેને બદલશે? છેલ્લો વર્ણ કે આખું સ્થાની? આખા સ્થાનીને. સ્થાનીને બદલશે. એટલે શું થશે? ઇદમ અને પછી તસિલ પ્રત્યય છે અને તસિલ પ્રત્યય જ્યારે દર્શાવે છે ત્યારે કે છે ઇદમ શબ્દને ઈ આદેશ થાય છે. ઈશ તો ઇદમના સ્થાને શું થશે? ઈ થઈ ગયો અને પ્રત્યય છે તસિલમાંથી તસ રહે છે તો ઇતઃ શબ્દ થશે. ઇદમ જે છે પછી અહ પ્રત્યય છે તો ઇદમનો શું થયો? ઈ થયો અને પછી હ પ્રત્યય લગાવેલો છે તો ઈહ થઈ ગયું. ઓકે. આવી રીતે શબ્દો બને છે. અત્યારે અનેકાલ એકાલ આપણે સ્થાની અને એને જોઈએ છે. ઓકે. અતો ભીસ ઐસ
તમે અતઃ પાંચમી વિભક્તિ છે. હાજી આરતીબેન શું પૂછવું છે? હા, આમાં ઈદમ તસ્ય જે છે એમાં વિસર્ગ કેવી રીતે આવ્યો મને સમજાયું નહીં. સકાર નું શું થાય? સકાર, હા, સકાર નો રેફ Yes. રેફ બરોબર, સોરી. આવી ગયો? હા હા ઓકે. અતો ભીસ ઐસ. તો અતઃ એ પંચમી વિભક્તિ છે. એના પછી શું આવશે? ભીસ. ભીસહ. તો ભીસ કહે છે. અને ઐસ એ આદેશ છે. હવે ઐસ આદેશ એકાલ છે કે અનેકાલ છે? અનેકાલ છે. કેવો છે? અનેકાલ છે. અનેકાલ છે. કેમ? ઐસમાં સકાર એ ઈત નથી. સકાર એ ઈત નથી. એટલે આપણે જોવું પડે કે ઈત લેટર જતો રહે શું રહે છે. પણ અહીંયા સકાર એ ઈત નથી. એટલે એ શું થશે? અનેકાલ છે તો સ્થાની શું છે? આખા અહીંયા ભીસ છે. સ્થાનીને બદલી આખા કાઢે. સ્થાનીને બદલી નાખશે. એટલે રામ પ્લસ ભીસ. અહીંયા શું છે? અતઃ. એટલે અકારાંત પછી છેલ્લો અ હોવો જોઈએ. અ પછી ભીસ આવે તો શું છે? રામ પછી ભીસ. તો ભીસ ના સ્થાને શું થાય? ઐસ. તો રામ અને ઐસ શું થાય પછી? અ અને ઐ. અ પ્લસ ઐ શું થાય? રામે અ પછી ઐ હોય તો શું થાય? રામય ઐ. શું થયું ત્યાં? ગુણ સંધિ થઈ ગઈ. હા, ગુણ સંધિ થઈ ગઈ. રામ ગુણ સંધિ અને થાય તો શું થાય? તો રામય થયું. રામય. ગુણ વર્ણ કયા છે? ગુણ વર્ણ અ, એ, ઓ, અર, અલ. અને વૃદ્ધિ વર્ણ કયો છે? અહીંયા વૃદ્ધિ થાય છે. આ, ઐ, ઓ, આ, એ થયો છે? ગુણ થયો છે કે વૃદ્ધિ થઈ છે? વૃદ્ધિ થઈ. વૃદ્ધિ થઈ. પછી કેમ ગુણ થયો છો કહો છો? ભૂલી ગઈ. બરોબર. એટલે રામૈસ થયું. ને રામૈસ પછી સકારનો શું થયો? રેફ થયો. રેફ નો વિસર્ગ થયો. વિસર્ગ. કઈ વિભક્તિનું છે આ રૂપ? ષષ્ઠી એક વચન, હા, તૃતીય બહુવચન. તૃતીય વિભક્તિ બહુવચનનું આ રૂપ છે રામૈહી. ઓકે, હવે ટૂંકમાં આપણે જોઈએ તો સાતમી વિભક્તિ છે એ અધિકાર કે વિષય એવું પણ દર્શાવે છે. બરાબર. સપ્તમી વિભક્તિ છે એ ટોપિક પણ દર્શાવે છે, જે મેં અત્યારે વાત કરી હમણાં પહેલા. પાંચમી વિભક્તિ છે પરહ કાર્યમ ભવતી. કયા સૂત્રથી? તસ્માત ઇતિ ઉત્તરસ્ય. પરંતુ જો પૂર્વ નિમિત્ત આપીને કાર્ય દર્શાવે તો આદેહે પરસ્યથી સ્થાનીના આદિ વર્ણમાં ફેરફાર થશે. ઓકે, તો પંચમી વિભક્તિ જે છે પૂર્વ નિમિત્ત આપેલું છે. નિમિત્ત એટલે શરત કહીએ, શરત કહી શકીએ આપણે, પણ હંમેશા શરત હોય એવું જરૂરી નથી. ઓકે, બરોબર. અહીંયા જો વિશેષણ પણ હોય તો યેન વિધિ તદંતસ્ય એવું લાગુ પડે. હવે કઈ કઈ જગ્યાએ લાગુ પડે? ઓકે, એ જે છે આપણે પછી જોઈશું. જો વિશેષણ પણ હોય તો તદંત વિધિ લાગુ પડે છે, એને આપણે પરિભાષા દ્વારા પછી સમજીશું. હવે છઠ્ઠું જે છે, છઠ્ઠી વિભક્તિ જે છે એ સ્થાની દર્શાવે છે, એકાલ કે અનેકાલ હોય. તૃતીય વિભક્તિ છે ત્યાં શબ્દ આપણે યોગે એવું જોડવાનું. પહેલી વિભક્તિમાં હોય તો આદેશ છે એકાલ હોય કે અનેકાલ હોય. સપ્તમી વિભક્તિ હોય તો પૂર્વમ કાર્યમ ભવતી. જો વિશેષણ તરીકે હોય તો યેન વિધિ તદંતસ્ય, એ વાર્તિકને આધારે તદાદૌ તદાદિ વિધિ ત્યાં લાગુ પડે છે. આમાંથી એક જ જે છે આપણે આને જોવાનું. બાકી જો વિશેષણ પણ હોય તો યેન વિધિ કે તદંતસ્ય લાગુ પડે. ઓકે, એને મેં સમજાવ્યું નથી હજુ. વિશેષણ પણ તૃતીય વિભક્તિ વાળું માં આપણે જોયું નતું પહેલા કદાચ, રાઈટ? તૃતીય વિભક્તિ નથી જોયું આપણે. સૂત્રમાં તૃતીય વિભક્તિનો પ્રયોગ કર્યો હોય તો એને યોગે, એ શબ્દની સાથે યોગે એવું જોવાનું. દાખલા તરીકે આપણે જોયું છે
કે સ્તોહો શ્ચુનાશ્ચુઃ, તો શ્ચુનાશ્ચુઃ, શ્ચુનાશ્ચુઃ, તો ત્યાં શ્ચુના કઈ વિભક્તિ છે? તૃતીય વિભક્તિ છે. તો શ્ચુના યોગે, શ્ચુના યોગે, તો એના સંપર્કમાં આવે ત્યારે. તો તૃતીય વિભક્તિ જો સૂત્રમાં દર્શાવેલી હોય તેનો આપણે ત્યાં યોગે એવા શબ્દને ઉમેરવાનો. ઓકે, બાકી બધી વિભક્તિમાં અંત શબ્દ લગાવવાનો, સપ્તમી વિભક્તિ હોય તો આદિ શબ્દ લગાવવાનો. એટલે એવી રીતે આ જુદું જુદું અહીંયા એનો અર્થઘટન કર્યું છે. આગળનું સૂત્ર છે એને આપણે ફરી પાછા બીજા પરિભાષા સૂત્ર છે અને એમાં કે છે કે બે સૂત્ર એક સાથે લાગુ પડતા હોય, બે સૂત્ર જે કઈ પરિસ્થિતિમાં બે સૂત્ર લાગુ પડતા હોય તો સામાન્ય નિયમ એવો છે કે પછીનું સૂત્ર પહેલા લગાવવાનું. બરાબર? એક જ પરિસ્થિતિમાં બે સૂત્રો લાગુ પડે તો શું કરવાનું? પહેલા કયું સૂત્ર લગાવવાનું? પહેલું સૂત્ર નહીં, પછીનું સૂત્ર. ઓકે, આને ડિટેલમાં પછી નેક્સ્ટ ટાઈમ જોઈશું. આટલું રાખીએ. પણ આ જે અત્યારે જોયેલું છે આપણે અત્યાર સુધીમાં, આ બધું તમે જરાક જોઈ લેજો ઉદાહરણો. બરાબર? સ્થાની અને આદેશનું આ મનમાં જરાક આપણે થોડું સમજી લઈએ વધારે સારું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.